9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ત્યારે ધારા ધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ખેડૂત દીઠ 125 મણની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે। ગત વર્ષ કરતાં મગફળીના ભાવમાં વધારો કર્યો છે અને મગફળીના ભાવમાં 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। તો અડદના ભાવમાં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે જે ભાવ છે તેમાં ખાસો એવો વધારો કરવામાં આવ્યો છે અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 9 તારીખથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। પહેલા 1 તારીખ હતી ટેકાના ભાવે ખરીદી કરવાની, પરંતુ જે રીતે વરસાદ હતો જેના કારણે હવે તારીખ 9 થઈ છે। 9 નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે, ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે। 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે। ખેડૂતોને હાલાકી ન પડે, તકલીફ ન પડે, એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે।